નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ પાવરટ્રેક ગ્રુપ કંપની દ્વારા સ્પેન સાથે વર્ષોથી ચાલતા વ્યાપારને વધારવા અને યુરોપિયન ટેકનોલોજીને ભારતમાં ઉત્પાદન કરી દેશમાં વધતા બહુમાળી ઇમારતો, ઔદ્યોગિક એકમોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી વીજળીથી થતા અકસ્માતથી જાનમાલના નુકસાનો વધ્યા છે અને ખાસ કરીને થોડા વર્ષોથી ગુજરાત રાજ્યમાં બહુમાળી બિલ્ડિંગો અને ગ્રામ વિસ્તારો વીજળી પડવાથી માલ સામાનના નુકસાન સાથે નુકસાન વધ્યું છે અને રાજ્યના અલગ અલગ જિલ્લામાં વરસાદી વીજળીના અકસ્માતના કારણે પશુઓ અને માનવીય મૃત્યુઆંકમાં સતત વધારો થઈ રહ્યો છે, જેની પાછળના કારણો એવા છે કે દેશમાં રહેઠાણ અને ઔદ્યોગિક ઇમારતોના બાંધકામમાં વગેરેમાં સોલાર રૂફટોપ, લોખંડ, ઇલેક્ટ્રોનિક અને ડેટા લાઇન વગેરેનો વધારે ઉપયોગ થઈ રહ્યો છે, જેના કારણે વરસાદી વીજળી પડવાની શક્યતામાં પણ વધારો થઈ રહ્યો છે। ત્યારે ભારત દેશમાં બનતા લાઇટનિંગ એડિટર તેમજ અર્થિંગ ઇલેક્ટ્રોડ ટેકનોલોજીમાં યુરોપિયન ટેકનોલોજીનો ઉપયોગ કરીને દેશમાં જ યુરોપિયન ટેકનોલોજીથી લાઇટનિંગ ટેકનોલોજી, અર્થિંગ અને સર્જ એરેસ્ટરનું ઉત્પાદન કરવા માટે ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગરમાં આવેલ પાવરટ્રેક ગ્રુપના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી દિવ્યારાજસિંહ કિશોરસિંહ ઝાલા હાલમાં સ્પેન અને જર્મનીની મુલાકાતે છે, જ્યાં તેઓ દ્વારા બંને કંપની વચ્ચે વ્યાપાર કરાર કરીને ખૂબ ટૂંક સમયમાં આ ઉત્પાદન સુરેન્દ્રનગરમાં થાય તેના માટે અતિ મોડર્ન ટેકનોલોજીની ફેક્ટરી બનાવીને ઉત્પાદન ચાલુ કરાશે, જેનાથી સુરેન્દ્રનગર જિલ્લાની પ્રોડક્ટ્સ દુનિયાના અનેક દેશોમાં એક્સપોર્ટ કરાશે અને જિલ્લામાં એક નવી રોજગારીની તકો ઊભી કરાશે। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા।